રાજ્યમાં પેટ્રોલની અછત હોવાની અફવા ફેલાતા ગઈકાલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠાના પાલનપુરમાં આજે પણ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાઇન જોવા મળી રહી હતી અને જો કે વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા અછત વાત તદ્દન પાયાવિહોણી નીકળી હતી। પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળી રહ્યું છે તો પાલનપુરની જનતાને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે। અમે રાત્રે લાઈનો હતા બરોબર જોઈ હતી। અત્યારે હું પેટ્રોલ પુરાવા આવ્યો છું। પેટ્રોલ જેટલું જુએ એટલું મળે છે, ડીઝલ જેટલું જુએ એટલું મળે છે અને સરકારશ્રીને જાહેરાત કરી છે કે કોઈ પેટ્રોલ ડીઝલ થઈ રેમ છે નહીં। લોકોને આ અફવાથી ખરેખર દૂર રહેવું જોઈએ અને સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ આવે એ લોકોને ફેલાવી ના જોઈએ। પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળી રહે છે। લોકોએ અફવા જોડે અમુક કંપનીઓએ ક્રેડિટ બંધ કરેલી હોવાથી અમુક પંપ ડ્રાય થઈ ગયા, એના કારણે આ થોડું અતરાપ્રતિનો માહોલ છે। બાકી કમ્પ્લીટ પેટ્રોલ મળી જ રહે છે। કોઈ અફવા ફેલાઈ ગઈ છે કે પેટ્રોલ મળવાનું નથી ને સ્ટોક ખતમ થઈ જવાનું છે, એના કારણે લોકોમાં એવી અફવા કે પેટ્રોલ ભરાઈ દઈએ આપણે બધા સ્ટોક કરવા માંડે છે। એવું હકીકતમાં કશું છે જ નહીં। પેટ્રોલની આપણી જોડે પૂરતો સ્ટોક બી છે અને સરકાર જોડે બી પૂરતો સ્ટોક છે, તો આપણને પેટ્રોલ જેટલું જોઈએ એટલું મળી રહેશે। અને આવી અફવાઓથી બધા લોકોને મારી વિનંતી કે દૂર રહેવું અને આવું ખોટી અફવાઓના કારણે ખોટી ભીડ થાય છે પેટ્રોલ પંપ ઉપર। પાલનપુરની જનતાને મારી નમ્ર અરજ છે કે ભાઈ કોઈ અફવા ફેલાવતી નહીં, પેટ્રોલ પૂરતું મળે છે। હું પંપ પર ત્યારે ઉભો છું, લોકો ખોટા લાઈનમાં ખોટા રાત્રે ધંબાચારા કર્યા। પેટ્રોલ પૂરેપૂરો સ્ટોક પડ્યો છે, પંપ પર દરેક પંપ પર પડ્યો છે। કોઈ ધંબાચારા ના કરતા, બરાબર છે, ટ્રાફિક ના કરતા કોઈ જાતનું, અને કોઈ ખોટા અફવા ફેલાવતા નહીં, અફવા ફેલાવતા નહીં બિલકુલ। બધા જ પંપ પર પેટ્રોલ છે, ડીઝલ પેટ્રોલનો ફૂલ સ્ટોક છે અને અત્યાર સુધી કોઈ તકલીફ પડતી નથી। કોઈને ખોટા અફવા ફેલાવતા નહીં। સમગ્ર ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાને લઈને લોકોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળે છે। અહીંયા પાલનપુરના દ્રશ્યો બતાવે છે। અહીંયા પાલનપુરમાં પેટ્રોલ પંપ ઉપર મોટી સંખ્યામાં જે વાહન ચાલકો છે તે પેટ્રોલ ભરાવા આવી રહ્યા છે। ગત રાત્રે મોડી રાત્રિથી જ મોટી સંખ્યામાં જે વાહન ચાલકો હતા તે પેટ્રોલની અછતની અફવાને લઈને પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા અને મોટી સંખ્યામાં પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવી રહ્યા હતા। જો કે સરકાર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે પેટ્રોલની કોઈ અછત નથી, સરકાર પાસે પૂરતો જથ્થો છે અને જે પેટ્રોલ પંપો છે તેમના પાસે પણ પૂરતો જથ્થો છે। જે અફવાઓથી દૂર રહેવું તેવું પણ સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને અપીલ પણ કરી છે કે અફવાઓથી દૂર રહેવું। પરંતુ જો જે પ્રમાણે આ અફવા ફેલાઈ હતી તેને લઈને તમામ જે વાહન ચાલકો હતા તે મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર પહોંચીને પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવી રહ્યા છે। જો કે અફવાથી દૂર રહેવું તેવી સરકારે પણ અપીલ કરી છે, અનેક લોકોએ પણ અપીલ કરી છે। જે પ્રમાણે આ પેટ્રોલની અછતની જે અફવા વચ્ચે પણ જે લોકો છે તે મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહ્યા છે અને પેટ્રોલ ભરાવી રહ્યા છે પોતાના વાહનોમાં। પણ સમગ્ર જે બાબત છે પેટ્રોલની અછતને લઈને ત્યારે સંચાલક સાથે પણ વાત કરીશું કે આ ખરેખર પેટ્રોલની અછત છે કે નહીં। વાહન ચાલકોમાં મોડી રાત્રિ સુધી લાઈનો પણ જોવા મળી હતી, ત્યારે જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે ખરેખર પેટ્રોલની લાંબી કતારો જે જોવા મળી રહી છે એને લઈને? પરિસ્થિતિ સાહેબ એવી છે કે પબ્લિકના અંદર એક ડર બેસી ગયું છે કે પેટ્રોલ ડીઝલ ખલાસ થઈ જશે। એવું કશું નથી, પેટ્રોલ ડીઝલ બધાને મળી જવાનું છે। એક આ એક અફવા છે, બાકી સરકારની ગાઈડલાઈન મુજબ પેટ્રોલ ડીઝલની કોઈ અછત પડવાની નથી। પેટ્રોલ ડીઝલ બધાને પૂરતું મળી જશે। એટલું છે કે થોડું સંગ્રહ કરવા માટે ડબલામાં કે બોટલમાં કે પેટ્રોલ મળશે નહીં, બાકી તમારી ગાડીમાં તમને જરૂરિયાત મુજબ પેટ્રોલ તો મળતું રહેશે ને મળી જશે। કોઈ ચિંતા કરવાની જરૂર નથી। રાત્રે લાંબી કતારો કારણ કે રાત્રે અફવા ફેલી ગઈ હતી 4 વાગ્યા 5 વાગ્યા પછી કે ભાઈ પેટ્રોલ પંપ બંધ થવાના છે, એટલે બધી પબ્લિક ડરી ગઈ, એટલે લાંબી લાઈન લાગી ગઈ હતી। બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી। કોઈ અછત નથી, ગમે તેટલું તમારે એટલું પેટ્રોલ જોઈએ એટલું મળી જશે। પેટ્રોલ ગાડી માટે કોઈ ના નથી, ગાડીમાં બધું મળી જશે તમને।